यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना करकमळो द्वारा लखायेलो आ दिव्य सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण आपणे सांभળી रहेला छीए। અત્યાર સુધી 250 શ્લોકની પારાયણ આપણે સાંભળી ચૂકેલા છીએ। આજે હવે આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 251મા શ્લોકની અંદર અદ્ભુત એક વાત સમજાવી રહેલા છે। વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ પાર્વતી ચ ગજાનનઃ दिनकरश्च पंचैता मान्याः पूज्या हि देवताः। विष्णु शंकर पार्वती गणपति तथा सूर्य ए 5 देवता पूज्यपणे मानवा। परम पूज्य स्वामी श्री आ श्लोकनी अंदर खूब अद्भुत रीते आपने समझावी रहेला छे के विष्णु भगवान, त्यार पछी शंकर भगवान, एमना अर्धांगीनी एवा जगदंबा पार्वती जी, एमना सुपुत्र एवा गणपति अने सूर्यनारायण देवता आ 5 ने आदर थकी मानवा अने पूजवा। आ एक हिंदू धर्मना पायाना बधा देवताओ रहेला छे जेने मानवानी वातो अहीं आगळ परम पूज्य स्वामी श्री कही रहेला छे। श्रीजी महाराजे पण आ वात शिक्षापत्रीनी अंदर करेली छे। विष्णु शिवो गणपति पार्वती च दिवाकरः एताः पूज्यतया मान्या देवता पंचमामकैः। 84मो श्लोक। सर्वधर्म समादरनी श्रीजी महाराजनी अने परम पूज्य स्वामीश्रीनी भावना आनी अंदर रहेली छे। जनमंगल नामावलीनी अंदर पंचायतन सम्मानाय नमः एवं श्रीजी महाराजनु एक नाम छे। सनातन धर्मी सौ हिंदुओने आ 5 देवता मान्य रहेला छे। विष्णु भगवानना अवतार जे देवता आ प्रमाणे मुख्य देवता रहेला छे। शंकर भगवान वैष्णव में श्रेष्ठ आपणे कहीए। वैष्णवानां यथा शंभो भागवतनी अंदर 12मो स्कंध 13मो अध्याय अने 16मो श्लोक भगवान शंकरनी पण अहीं आगळ वात करी। लोयाना पहला वचनामृतनी अंदर श्रीजी महाराज शंकर भगवान ने याद करता कहे छे, शिवजी तो त्यागी छे अने योगी छे अने भगवानना मोटा भक्त छे, माटे शिवजी ने मानीए छीए। आ प्रकारे वात करवामां आवेली छे। स्वयं भगवान
શંકરની શ્રીજી મહારાજ આ પ્રમાણે ખૂબ પ્રશંસા કરી રહેલા છે. મધ્યના 51માં વચનામૃતની અંદર વાત કરે, શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં, એ તો નારદ જેવાના પણ ગુરુ છે અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું પણ કઠણ છે. આવી વાત મહારાજે કરી. મહારાજને વન વિચરણ દરમિયાન શિવજીએ હરદ્વારમાં અને દક્ષિણમાં જમાડેલા પણ હતા. ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે ખૂબ શિવજીની સરાહના કરી રહેલા છે. ગણપતિ મંગલમય મૂર્તિ છે, વિઘ્નેશ કહેવાય. સૌ પ્રથમ એમનું પૂજન સ્વાભાવિક રીતે ભારત વર્ષની અંદર બધી જગ્યાએ થાય છે. મહાભારતના લહિયા પણ ગણપતિજી રહેલા છે. પાર્વતી ભગવાનના ભક્ત કહેવાય. પતિવ્રતાપણું અડગ એની અંદર રહેલું છે. પાર્વતીજીના રામચરિત માનસની અંદર શબ્દો પણ રહેલા છે. બાલકાંડની અંદર બહુ સુંદર વાત કરે છે કે જન્મ કોટી લગી રગડ હમારી બરહું સંભૂનત રહું કુંવારી. જ્યારે ઋષિઓ પાર્વતીજીને અન્યની સાથે લગ્ન કરવાની વાત કરે છે ત્યારે પાર્વતીજી આ પ્રકારે બોલી રહેલા છે કે કરોડો જન્મ કદાચ લેવા પડે પણ ભગવાન શંકર સિવાય હું કોઈની સાથે લગ્ન નહીં કરું. અને પછી તો શંકર ભગવાનની સાથે પોતે પુનઃ જોડાય છે, જેની કથા રામાયણની અંદર બતાવવામાં આવેલી છે, શિવપુરાણની અંદર પણ બતાવવામાં આવેલી છે. શિવની સાથે મહારાજને પાર્વતીજીએ જમાડ્યા પણ હતા. જ્યારે મહારાજ વનવિચરણ કરવા માટે નીકળ્યા ત્યારે સૂર્યનારાયણ એ ગાયત્રીના આરાધ્ય દેવતા રહેલા છે. ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ કહેવાય. પુલહાશ્રમમાં મહારાજે એમને પ્રસન્ન કર્યા હતા તપશ્ચર્યા એ દ્વારા. ભગવાન સ્વામિનારાયણે આ પાંચે દેવતાને પૂજ્યપણે માન્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ આ પાંચેય દેવતાને પૂજ્યપણે માનવાની વાતો કરી રહેલા છે. દેવતા અર્થાત ભગવાન એને માનવાની વાતો કરી રહેલા છે. લગભગ દરેક મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે. વિષ્ણુ ભગવાનના જુદા જુદા સ્વરૂપો બધે જ રહેલા છે. શંકર ભગવાન અને પાર્વતીજીની મૂર્તિ જૂનાગઢમાં ભગવાન સ્વામિનારાયણે બીજા દેરાની અંદર પ્રતિષ્ઠિત કરેલી છે. સૂર્યનારાયણ ભગવાનની ગઢડામાં પહેલા દેરાની અંદર પ્રતિષ્ઠા કરેલી છે. ગણપતિજીની દરેક મંદિરની શરૂઆતમાં આગલા દેરામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. તો આ બધા જ જે સ્વરૂપો એમાંથી આપણને વિવિધ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય છે. જેમ કે ભગવાન વિષ્ણુ એની અંદરથી ધર્મપ્રિય, અધર્મનો નાશ કરે, દયાળુ, યુગે યુગે રક્ષણ માટે જન્મધારણ પોતે કરતા હોય છે અને એ આપણા બધાના યોગ અને ક્ષેમનું વહન કરતા હોય છે. આ એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. ભગવાન શંકર પરોપકારી છે. એમણે ઝેર પીધું અને સમાજની અંદર અમૃત આપ્યું. અસંગી, એમને કોઈનો સંગ ન લાગે અને હંમેશા એ પોતે દરેકની ઉપર કૃપા કરનારા છે. સ્મશાનની અંદર એ પોતે એ રહે તો અન્યને લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એવું અદ્ભુત જીવન એનું રહેલું છે. ગણપતિજી આજ્ઞાપાલક, માથું કપાણું પણ માતાની એને આજ્ઞા કોઈ દિવસ છોડી નહીં. પાર્વતીજીનું પતિવ્રતાપણાનું અંગ એક જબરજસ્ત આપણે કહીએ એક નિષ્ઠા. ભગવાનને વરવા ઉગ્ર તપશ્ચર્યા એમણે કરી અને અંતે ભગવાન શંકરની સાથે એમના લગ્ન થયા. સૂર્યનારાયણ જે કર્તવ્ય નિષ્ઠા એમની પાસેથી આપણને શીખવા મળે.
વર્ષોથી નિયમિત આપણને પ્રકાશ આપી રહેલા છે, જે પણ એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થઈ રહેલી છે. અને બહુ સુંદર એક શ્લોકની અંદર એના માટે વાત કરવામાં આવી. રથસ્યેકં ચક્રમ ભુજગયમિતા સપ્તથુરંગા નિરાલંભો માર્ગ ચરણ વિકલઃ સારથિરપી રવિર્યાત્યેવાન્તં પ્રતિદિનમપારસ્ય નભસઃ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. જેના રથને એક જ પૈડું છે, 7 ઘોડા અને તે પણ સર્પની ચાબુકથી વશ કરાયેલા, સારી ચાબુક પણ નથી, જેનો રસ્તો પણ અધ્ધર આધાર વિનાનો રહેલો છે, ચરણ વગરનો પાંગડો અરુણ જેનો સારથી છે, એવા સૂર્યનારાયણ અપાર આકાશને પાર કરી રોજ અંતને પામે. મોટા પુરુષના પુરુષાર્થથી બળથી જ કાર્યની સિદ્ધિ થાય છે, નહીં કે સાધનોની મદદથી. કેટલું સરસ આમાં સૂર્યનારાયણ દેવનું મહાત્મા બતાવવામાં આવેલું છે. આ 5 દેવોને પૂજ્ય ગણવા, પૂજ્ય માનવા, પરંતુ ઈષ્ટદેવ તો આપણા ભગવાન સ્વામિનારાયણ રહેલા છે. અંત્યના 38મા વચનામૃતની અંદર સુંદર વાત કરવામાં આવી. એવા પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એમના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન, તેના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે જ અક્ષરાદિક સર્વના નિયંતા છે. એ વાત આપણા માટે મહારાજે કરેલી છે. અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. દરેક ધર્મો અને સંપ્રદાયોમાં પોતપોતાના ઈષ્ટદેવ, આરાધ્ય દેવને સર્વોપરી બતાવવામાં આવે છે. અને તો જ એમના વિશે એમને ભક્તિ અને અસ્મિતા જાગે, વેગ પણ આવે એની અંદર. કોઈ દેવનું નિંદન કે નિંદા એ ન કરવી જોઈએ અને પોતાના ઈષ્ટદેવને જે બધાથી જે મુખ્ય એ પોતે માનવા જોઈએ. સ્વાભાવિક રીતે આ તો એક સંપ્રદાયની પ્રણાલિકાઓ રહેલી છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ વાત કરીને હવે 252મા શ્લોકની અંદર આપણને સમજાવી રહ્યા છે. પરિરક્ષે દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતર નિંદનમ. અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા રાખવી, તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે અનન્ય નિષ્ઠા રાખવી, એકદમ એમના વિશે બરાબર નિષ્ઠા રાખવી કે મારા માટે એક જ છે, આવી એક ભાવનાથી જોડાઈ જવું એમની અંદર. પોતપોતાના ઈષ્ટદેવને વિશે બધા લોકો એ પ્રમાણે જ ભાવનાથી જોડાતા હોય છે. અન્ય તમામનો આદર કરે, પ્રણામ કરે, માને, પણ પોતાના ઈષ્ટદેવને વિશે એ પતિવ્રતાની ટેકથી જોડાયેલા રહેવાનું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય પોતાના પતિની સાથે એકદમ આદરથી એ જોડાયેલી હોય, બીજા બધાની સેવા પૂજા વગેરે કરે, પણ પોતાના પતિ જેવો ભાવ અન્ય પુરુષને વિશે એમને ન હોય એ આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતે
પોતાના ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ટેકથી આપણે જોડાઈ જવું જોઈએ. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે આપણે અનન્ય ભાવથી જોડાવવું જોઈએ, એની નિષ્ઠા રાખવી જોઈએ, એની વાત સમજાવી રહેલા છે. બદલપુરના નાથાભાઈને સર્પદંશ થયો હતો. કોઈએ એમને કહ્યું કે તમે અમુક જગ્યાએ એમને લઈ જવાઓ. તો નાથાભાઈએ એમને વાત કરી કે ના, મને શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી છે, મારી નિષ્ઠા બદલશો નહીં. એમ પોતે બોલતા બોલતા સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં એ ધામની અંદર સીધા ગયા, પરંતુ બીજાની કંઠી એમને બાંધી નહીં. પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના માતુશ્રીને અર્થાત દિવાળીબાને ચાણસદમાં સર્પ કરડ્યો. કોઈએ અન્યની દેરીએ લઈ જવા કહ્યું, પણ પિતાશ્રી મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્ય હતા અને એમણે વાત કરી કે ગામના સ્વામિનારાયણ મંદિરે લઈ જાઓ, મારે બીજે ક્યાંય એમને લઈ જવા નથી. દ્રઢતાથી ત્યાં આગળ લઈ ગયા અને ઝેર ઉતરી ગયું. મુંબઈમાં રહેતા આપણા વડનગરના લલિતભાઈ ભાવસાર, એમના બંને દીકરા ગાંડા. કોઈએ કહ્યું કે આમણે ફલાણા બાપુની જે ફૂંક લેવડાવો, કહેતા ત્યાં લઈ જાઓ. કે ના, મારા છોકરા ઉપર પ્રમુખ સ્વામી મહારાજની ફૂંક લાગેલી છે, મારે બીજા કોઈની ફૂંક જોઈતી નથી. ભલે જિંદગીભર ગાંડા રહે, પરંતુ મારા માટે તો આ એક જ નિષ્ઠા બરાબર છે. મીરાબાઈના તમે જુઓ, આપણે બહાર પણ આવા દ્રષ્ટાંતો જોવા મળે. મીરાબાઈના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા. પિયરથી સાસરે જતી પુત્રીને મા બાપે ધન રત્ન વગેરે માગવા કહ્યું. ત્યારે મીરાએ શું માગ્યું? મીરાએ ગિરધરની મૂર્તિ માગી. લગ્નની ચોરીમાં ફેરા ફરતા ગિરધરને સાથે રાખ્યા ને માન્યું કે હું ગિરધરની પત્ની છું, હું તો પરણી શામળિયાની સાથે બીજાનું મીંઢળ નહીં રે બાંધું. ऐसे बर को क्या बरूं जो जन्मे और मर जाए, बर बरू गिरधर को मेरो चुल्लो अमर हो जाए. સાસુને અપમાન લાગ્યું, તેથી તરત જ એને જુદી કાઢી. રોજ નણંદને ચડાવીને મોકલતી અને વાઘબાણથી ત્રાસ આપતી. ભક્તોના આખ્યાનોમાં આ 13મા પાના ઉપર કથા લખેલી છે મીરાની. મીરાને સંબંધીઓ ત્રાસ આપતા. એકવાર તુલસીદાસને એમણે કાગળ લખ્યો મીરાએ કે શું કરું, ભજનમાં ખૂબ વિઘ્ન આવી રહેલું છે. ત્યારે તુલસીદાસજી ત્યાં આગળ કાશીની અંદર હતા અને તુલસીદાસને કાગળ લખે છે કે ઘર કે સ્વજન હમારે જેતે सबहन उपाधि बढ़ाई, साधु संग भर भजन करत माही, देत क्लेश महारे, बालपन से मीरा किन्हीं गिरधर लाल मिलाई, सो तो अब छूटे नहीं क्यों हूँ लगी लगन बरियाई, हमको कहाँ उचित करियो है ए लिखियो समुझाई. तुलसीदास जाने छे कि मीरा कृष्ण भगवानना भक्त, तो पण तुलसीदास लखे छे जाके प्रिय न राम बैदेही, तजिए ताही कोटि बैरी सम यद्यपि परम स्नेही, जासो होय स्नेह राम पद ए तो मतो हमारो. जो बन्ने पोतपोताना ઈષ્ટદેવના નામે જ વાર્તાલાપ કરે, છતાં બંને સમજી ગયા. મીરા કાગળની અંદર ગિરધરની વાત લખે છે અને તુલસીદાસજી કાગળની અંદર રામ ભગવાનની વાત લખે છે. બેયને પોતપોતાના ઈષ્ટદેવની વિશે જબરજસ્ત નિષ્ઠા રહેલી છે, જબરજસ્ત ભાવ રહેલો છે. એટલે પોતપોતાના ઈષ્ટદેવની જબરજસ્ત રીતે આપણે નિષ્ઠા રાખવી જોઈએ. કોઈનો વિરોધ ન કરો, કોઈને આ પ્રમાણે નિંદો નહીં, પણ પોતાના ઈષ્ટદેવને બરાબર રીતે માનો. મીરાએ ગાયું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મારા માટે બીજો કોઈ નથી. કોઈ દેવની નિંદા ન કરવી. નિંદા ખરેખર ખરાબ રહેલી છે. ન વાચ્ય પરિવાદોયમ ન શ્રોતવ્ય કથંચન, કર્ણૌ અથ પિધાતવ્યો પરસ્થેયમ
ચાન્યતો ભવેત. મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર 132માં અધ્યાયની અંદર પહેલો શ્લોક આપવામાં આવેલો છે. કહેતા કોઈ દેવની ક્યારેય નિંદા ન કરવી. યદિચ્છસી વશી કર્તુમ જગત એકેન કર્મણા પરાપવાદ સસ્યેભ્યો ગામ ચરંતીમ નિવારય. બીજાના નિંદારૂપી ધાન્યથી ભરેલા ખેતરોમાં ચરતી પોતાની ગાયરૂપી વાણીને રોકવી જોઈએ. કેટલું સરસ કહી રહેલું છે આ મહાભારત આપણને. નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત. કોઈ દિવસ કોઈ દેવની આપણે નિંદા ન કરવી જોઈએ. પર નિંદા સમ નહીં અધમાઈ. બીજાની નિંદા સમાન કોઈ અધમ કર્મ રહેલું નથી. દરેકને પોતાના ઈષ્ટદેવ પ્રિય હોય, તેથી તેની લાગણીને ઠેસ પહોંચે. તમે કોઈની પણ નિંદા કરો તો એની લાગણીને ઠેસ પહોંચે, જે યોગ્ય રહેલું નથી. આપણે કોઈક દેવની નિંદા કરીએ તો એટલું સમજવું, કોઈ આપણા દેવની નિંદા કરે તો આપણને કેટલું ખરાબ લાગે છે, તો એને પણ એવું ખરાબ લાગે. એટલે માટે એકબીજાની ક્યારેય નિંદા કે ટીકા કે ટિપ્પણી એમાં પડવું જ નહીં. પોતાના ઈષ્ટદેવને ભજ્યા રાખવા, એમની ભાવથી ભક્તિ કર્યા રાખવી, અને બીજા બધા જ દેવતાઓ, ભગવાન અને અવતારો કે મહાપુરુષો કે ગુરુઓ, એને આદર આપવો બસ, અને એને વંદન કરવા, એને પ્રણામ કરવા. પોતાના ઈષ્ટદેવની મહત્તા વધારવા, બીજાની નિંદા ન કરવી. આપણને એટલું યોગ્ય અને જરૂરી રહેલું છે. કોઈનું ક્યારેય ખંડન ન કરવું, નિંદા ન કરવી. આનો સાર એટલો જ રહેલો છે. એ વાત અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરી. અને ત્યાર પછી 253માં શ્લોકની અંદર સ્વામીશ્રી હવે સમજાવી રહ્યા છે. ધર્માવા સંપ્રદાયાવા એન્યે તદનુયાહિનઃ ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા આદર્તવ્યાશ્ચ સર્વદા. અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિશે દ્વેષ ન કરવો, તેમની નિંદા ન કરવી, તેમને સદા આદર આપવો. અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. અન્ય ધર્મો, આપણો ધર્મ હિન્દુ ધર્મ રહેલો છે. હિન્દુ ધર્મ સિવાય અન્ય જે બધા ધર્મો રહેલા છે એ ધર્મને વિશે આપણે દ્વેષ ન કરવો, એની નિંદા ન કરવી. અન્ય સંપ્રદાયો, આપણો સંપ્રદાય અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય રહેલો છે, તો આપણો સંપ્રદાય એ સિવાયના હજારો સંપ્રદાયો રહેલા છે, એમનો આપણે દ્વેષ ન કરવો, એમની નિંદા ન કરવી. અને આપણા જે અનુયાયીઓ કહેવાય એ BAPS સ્વામિનારાયણ સત્સંગના સત્સંગીઓ રહેલા છે, તો આપણા અનુયાયીઓ સિવાય અન્ય જે અનુયાયીઓ હોય એની પણ આપણે કોઈ દિવસ નિંદા ન કરવી, દ્વેષ ન કરવો, આદર આપવો બધાને. દ્વેષ ન કરવો ધર્મો કે સંપ્રદાયો અને એના અનુયાયીઓ પ્રત્યે કોઈ દિવસ આ ભાવ રાખવો જ નહીં. એની નિંદા ક્યારેય ન કરવી, આદર આપવો. દ્વેષ અર્થાત વૈમનસ્ય, વિરોધ, શત્રુતા, વેર, જલન, દુર્ભાવના, દ્રોહ કોઈ દિવસ નહીં કરવાનું. કોઈ પણ ધર્મ પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવો. એમાં સંપ્રદાયો જે હોય તેના પ્રત્યે પણ દ્વેષ ન આવવા દેવો. એમના અનુયાયીઓ પ્રત્યે પણ દ્વેષ ન રાખવો. એમને ભજતા જોઈ રાજી થવું, આપણું શું જાય છે. એમની સંખ્યા અને સમૃદ્ધિ વધે તો પ્રસન્ન થવું. કોઈકને ત્યાં અનુયાયીઓની સંખ્યા વધે, સંપ્રદાયનો ફેલાવો એનો ખૂબ થાય તો આપણે રાજી થવું. એમની સમૃદ્ધિ જોઈને પણ આપણે રાજી થવું, બળવું નહીં. દ્વેષ હંમેશા નુકસાનકારક રહેલો છે. જે કમજોર હોય તે જ રોષ અને દ્વેષ રાખતો હોય છે, પરંતુ જે સબળ હોય એ કોઈ દિવસ દ્વેષ ન રાખે અને કોઈ દિવસ કોઈની ઉપર રોષ પણ ન રાખે. આત્મદ્વેષાત ભવેન મૃત્યુ પરદ્વેષાત ધનક્ષય. આત્મદ્વેષાત
ભવેન મૃત્યુ, રાજદ્વેષાત ભવેન નાશ, બ્રહ્મદ્વેષાત કુલક્ષય. બહુ સરસ અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. એટલે કે પોતાના દ્વેષથી મૃત્યુ થાય, પરના દ્વેષથી ધનનો નાશ થાય અને રાજાના દ્વેષથી આપણો નાશ થાય. બ્રહ્મ દ્વેષાદ કુલક્ષય, બ્રહ્મનો દ્વેષ કરીએ તો આપણા કુળનો ક્ષય થાય, નાશ થાય. એટલે દ્વેષ ભાવ છોડી અને આપણે સર્વમાં મંગલમય દિવ્ય ભાવ આપણે જો આપણે દ્વેષ ભાવ છોડી દેવામાં આવે તો વિશ્વ મંગલમય બની જાય. વિશ્વમાં આ બધા જ પ્રકારના ઝઘડા મટી જાય, બધા ધર્મો સંપ્રદાયો સંપીને રહે, કોઈ કોઈનો ક્યારેય વિરોધ જ ન કરે અને પોતપોતાની રીતે ભજન ભક્તિ માળા માનસિક કથા કીર્તન પોતપોતાના સંપ્રદાયની રીત પ્રમાણે બધા એ કરે તો એક જબરજસ્ત પૃથ્વી પર વાતાવરણ બની જાય. પોતાની સમજથી અથવા તો જ્ઞાનથી જેને જે યોગ્ય લાગે તે ઈષ્ટદેવને ભજી શકે, પરંતુ બળપૂર્વક પરાણે એને ભજાવવાનો આગ્રહ ન રાખે. ટૂંકમાં કહીએ તો બીજામાંથી પરાણે લઈ લેવાનો જે આગ્રહ છે એ આગ્રહ છોડી દે, પોતપોતાની રીતે સમજાવે અને એમાં એને યોગ્ય લાગે ત્યાં એ પોતે જોડાય. ધર્મના નામે સંપ્રદાયના નામે ઝઘડા વેરઝેર ન થવા જોઈએ. મજહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना. ધર્મ કોઈ દિવસ એવું ન શીખવાડે કે તમે વેર રાખો. મજહબ તો સિખાતા है आपस में प्रेम रखना. જે જોડે તે ધર્મ. આ એક અદ્ભુત વ્યાખ્યા બતાવવામાં આવી છે. જે તોડે એ ધર્મ નહીં, જે જોડે તે ધર્મ અને જે જોડે તે સંપ્રદાય. નિંદા ન કરવી, આદર આપવો, બસ દરેકને આદર આપવો. દરેક ધર્મો સંપ્રદાયો તેમના અનુયાયીઓ એમની રીતે બરાબર હોય છે. ટૂંકમાં ક્યારેય કોઈનું ખરાબ ન બોલવું, ખરાબ ન જોવું, ખરાબ ન સાંભળવું અને ખરાબ ક્યારેય એમના વિશે વિચારવું પણ નહીં. યોગીજી મહારાજ ઘણી વખત પોતે બોલતા હતા કે સારું એટલું મારું, દુનિયામાં જેટલું કંઈ સારું રહેલું છે તમામ મારું રહેલું છે. યોગીજી મહારાજનું કેટલું અદ્ભુત એક સૂત્ર રહેલું છે. ભગવાન સૌનું ભલું કરો, દરેકનું ભલું કરો, કોઈ માણસનું ક્યારેય ખરાબ ન થાય એવી યોગીજી મહારાજની એક જબરજસ્ત ભાવના એ હતી. તો એ ભાવના આપણા હૃદયની અંદર પણ આપણે રાખવી જોઈએ. ત્યાર પછી અહીં આગળ 254માં શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી કહી રહેલા છે, મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ. મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. મંદિર, શાસ્ત્ર અને સંત એની નિંદા ન કરવી, તેનો સત્કાર કરવો, સરાહના કરવી. ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના આધાર સ્તંભ છે આ ત્રણેય, મંદિર, શાસ્ત્ર અને સંત. અન્ય ધર્મોમાં એને જુદા જુદા નામથી બોલાવાતા હોય છે. મંદિર હિન્દુ ધર્મની અંદર કોઈક ચર્ચ, કોઈક મસ્જિદ, પેગોડા, દેરાસર, ગુરુદ્વારા, અગિયારી, સિનેગોગ, આ બધા જુદા જુદા ધર્મોની અંદર જુદા જુદા નામ ધર્મસ્થાનોના બતાવવામાં આવેલા હોય છે. હિન્દુ ધર્મના જે શાસ્ત્રો રહેલા છે કે અન્ય બધા શાસ્ત્રો હોય એ વેદ, બાઇબલ, કુરાન, ધમ્મપદ, ગુરુ ગ્રંથ સાહેબ કે એ જે બધા ગ્રંથો હોય એ ધર્મ ગ્રંથો અને કહીએ સંતો, આપણે ત્યાં સંતો કહે છે એ નામથી,
અને બીજે કોઈ જગ્યાએ પાદરી, પૈગંબર, ભિક્ષુક, મહારાજ શ્રી, આચાર્ય શ્રી, તીર્થંકર, સાધુ, આ બધા જુદા જુદા પ્રકારના નામ હોય છે. ટૂંકમાં ધર્મ ઉપદેશક, ધર્મ સ્થાન અને આ પ્રમાણે જે ધર્મના આધાર સ્તંભ એવા શાસ્ત્રો, આ ત્રણેયની કોઈ દિવસ ક્યારેય નિંદા ન કરવી. મંદિર તમે જુઓ, હવે એક વસ્તુ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બહુ સુંદર રીતે સમજાવેલી છે. મંદિર શાસ્ત્ર અને સંતને આધારે આધ્યાત્મિક માર્ગ ટકેલો છે. આખો જે આ માર્ગ છે એને આધારે ટકેલો છે. એમની ખૂબ જરૂરિયાત રહેલી છે, એમની ક્યારેય નિંદા ન કરવી. સૌથી પહેલા મંદિર, ભાગવતમાં કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, મમ અર્ચા સ્થાપને શ્રદ્ધા સ્વતઃ સંવૃત્ય ચોદ્યમઃ ઉદ્યાનોપવના ક્રીડ પૂર મંદિર કર્મણી. આ ભગવાને કહેલું છે, ભાગવતનો 11મો અધ્યાય, 11મો સ્કંધ અને 38મો શ્લોક, કે મારી મૂર્તિ સ્થાપવામાં શ્રદ્ધા રાખવી, મારા નિમિત્તે બગીચા, ક્રીડા સ્થાનો, મંદિરો વગેરે બાંધવા ઉદ્યમ કરવો, આ વાત કરેલી છે. શિલ્પ રત્નાકર ગ્રંથમાં મંદિર રચનાના હેતુઓ બતાવવામાં આવેલા છે. નગરાણામ ભૂષણાર્થંચ દેવાનામ નિલયાય ચ લોકાનામ ધર્મહેત્વર્થમ ક્રીડાર્થમ સુરયોષિતામ આલયમ સર્વભૂતાનામ વિજયાય જીતાત્મનામ ધર્માર્થ કામ મોક્ષાણામ પ્રાપ્તિ હેતુશ્ચ કામદઃ. આ બહુ સરસ મંદિર નિર્માણના હેતુઓ છે શિલ્પ રત્નાકર ગ્રંથની અંદર, કે નગરાણામ ભૂષણાર્થમ, નગરાણામ નગરના એક ભૂષણ માટે, કેતા શોભા માટે મંદિરોનું નિર્માણ થાય છે. દેવતાનામ, દેવાનામ નિલયાય છે, એટલે કે દેવતાઓને રહેવા માટે, આ સ્થાન માટે પણ મંદિરની નિર્માણ પ્રવૃત્તિ કરવામાં આવે છે. લોકાનામ ધર્મ હેત્વર્થમ, લોકોને માટે ધર્મ એ સચવાઈ રહે, ધર્મ બરાબર રીતે પડે એના માટે પણ મંદિરની જરૂરિયાત છે. અને ક્રીડાર્થમ સુરયોષિતામ, એટલે કે જે મુક્તો રહેલા હોય એના ક્રીડા માટે, રહેવા માટે, એને સાધના માટે આ મંદિરો બનાવવામાં આવે છે. આલયમ સર્વભૂતાનામ, જીવ પ્રાણી માત્રના એક આલય તરીકે પણ મંદિરનું નિર્માણ થાય છે. વિજયાય જીતાત્માનામ, એટલે જે લોકો જ્ઞાની રહેલા છે, યોગીઓ રહેલા છે, એ લોકો માટે આ મંદિરો પણ બાંધવામાં આવે છે. અને ધર્માર્થ કામ મોક્ષાણામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે 4 પુરુષાર્થ બતાવવામાં આવેલા છે એના પ્રાપ્તિ હેતુશ્ચ, એની પ્રાપ્તિ થઈ શકે, ધર્મની પ્રાપ્તિ થઈ શકે, અર્થની પ્રાપ્તિ થઈ શકે, કામની પ્રાપ્તિ થઈ શકે અને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે, એના માટે મંદિરો બાંધવામાં આવે છે. કામદઃ, તમારી તમામ કામનાઓ જેના દ્વારા પૂર્ણ થાય એવા આ મંદિરો રહેલા છે. કેટલું સરસ વાત કરે છે અહીંયા આગળ. ભુજમાં શ્રીજી મહારાજ વિરાજમાન છે અને મંદિરમાં વાળવાનું મહાત્મ્ય મહારાજ બતાવી રહેલા છે, કે મંદિરની અંદર કોઈ વાળે તો એનું અંતઃકરણ વળાઈ જાય. મહારાજ વાત અદ્ભુત કરે છે કે મંદિરમાં વાળવાનું મહાત્મ્ય વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે જે પુરુષ મંદિરની સાવરણી કાઢે છે તે સર્વ પાપનો ત્યાગ કરે છે, ને વાળતા જેટલા રજકણો એમાં ભેગા થાય એટલા વર્ષ સુધી તે પુરુષ દેવલોકને પામે છે. બીજું કાંઈ ન કર્યું હોય તો પણ એ દેવલોકની કિતાબ ભગવાનને પ્રાપ્ત કરી છે. કચ્છની લીલાની અંદર આ બતાવવામાં આવેલું છે. તારીખ 10/4/2003 અમરેલીની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની જરૂરિયાત જણાવતા એક બહુ સરસ વાત કરેલી, કે સ્થાન વગર પ્રભુ ભજાય નહીં.
જેમ વેપારીને ઓફિસ કે દુકાન જોઈએ, કલેક્ટરને કચેરી જોઈએ, એમ સુખેથી પ્રભુ ભજવા માટે મંદિરો જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ સુંદર મંદિરની જરૂરિયાત માટે કહેલું. પ્રમુખ સ્વામી મહારાજે એક બીજી પણ વાત કરી કે મંદિર ખૂબ અગત્યના છે. અરે સ્વામીશ્રીએ તો મંદિરોની વિવિધ વ્યાખ્યાઓ પણ આપેલી છે કે મનને સ્થિર કરે તે મંદિર. જ્યાં આગળ આપણું મન છે એ સ્થિર થઈ જાય, આપણને એક આનંદ થાય, એ મંદિર રહેલું છે. આવું પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બહુ સુંદર મંદિરની વ્યાખ્યા કરતા કરેલું છે. તો સ્વામીશ્રી એવું કહે છે, મનને સ્થિર કરે તે મંદિર. પરમાત્માને પામવાનું કેન્દ્ર છે મંદિર. પરમ શાંતિ આપે એ મંદિર, ઉર્ધ્વ જીવનની પ્રેરણા આપે તે મંદિર, અને આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે તે પણ મંદિર. આવી ઘણી ઘણી વ્યાખ્યા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહેતા પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની આપેલી છે. લંડનની વિશ્વવિખ્યાત સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સંશોધક વિદ્વાન ડૉક્ટર જ્યોર્જ મિશેલ એ કહે છે, હિન્દુ મંદિરો વિશે એમણે સંશોધન કરવા માટે હિમાલયથી લઈને દક્ષિણ ભારતના ગામડા અને છેક ઇન્ડોનેશિયા સુધી ઘૂમી વળ્યા હતા. હિન્દુ એશિયાના આ દીર્ઘ પ્રવાસના અનુભવોને અંતે ડૉક્ટર મિશેલે વિધાન કરતા લખ્યું હતું. શું એને લખ્યું છે? ધ ટેમ્પલ ઇઝ ધ મોસ્ટ કેરેક્ટરિસ્ટિક આર્ટિસ્ટિક expression of Hinduism, providing a focus for both the social and spiritual life of the community. It serves no village in Hindus Asia is complete without a temple. સરસ એમને બધું લખેલું છે. મંદિર એ હિન્દુત્વની એક અત્યંત વિલક્ષણ અને કલાત્મક અભિવ્યક્તિ છે, જે હિન્દુઓના સામાજિક અને આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર બની રહે છે. મંદિર વિના હિન્દુ એશિયાનું કોઈ પણ ગામ અપૂર્ણ છે. જર્મનીના પ્રસિદ્ધ વિદુષી અને ભારતીય મંદિર સ્થાપત્યના પ્રખર અભ્યાસી સ્ટેલા કેમ્બ્રિશે બહુ સુંદર વાત કરી કે મંદિરનો એને મહિમા ગાતા, મંદિરની એમને વાત કરતા કહ્યું કે ભારતીય જીવનનું કેન્દ્ર એ મંદિર છે. તે યથાર્થ છે. એમના મતે ભારતમાં સામાજિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં મહોત્સવો, નૃત્યો, સંગીત કે આધ્યાત્મિક સત્સંગ ગોષ્ઠીઓનું સ્થાન એટલે મંદિર. જો ભારતના લોકોના જીવનમાંથી મંદિરની બાદબાકી કરવામાં આવે તો એ લોકો શૂન્યાવકાશ અનુભવશે. શૂન્યાવકાશમાં કોઈ જીવી શકતું હોતું નથી. આજે આપણે ભારત વર્ષની અંદર રહીએ છીએ, જાણીએ છીએ ભારતમાં 35 લાખ જેટલા મંદિરો છે. ભારતને એક તાંતણે જો કોઈએ પણ બાંધ્યો હોય તો તે મંદિરોએ બાંધ્યું છે. ખરેખર આ ભારતની સનાતન સંસ્કૃતિ, જેમાં મંદિરોનો જબરજસ્ત ફાળો રહેલો છે. લંડનના ડેઇલી ટેલિગ્રાફ નામના વર્તમાન પત્રમાં તારીખ 12/12/1996 રોજ આરોગ્ય માટે મંદિરની આવશ્યકતા વિષયક એક લખાણ છપાયેલું. ચર્ચ સર્વિસીસ આર ગુડ ફોર હેલ્થ. They are physically healthier than those who are worshipping at home. આવું બહુ સરસ વાક્ય લખાયેલું હતું. ટૂંકમાં કહીએ તો મંદિર ખૂબ અગત્યનું રહેલું છે. એના દ્વારા આપણું ઘણું બધું પોષણ થાય છે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી સંતો, મંદિરો અને શાસ્ત્ર વિષયક વાત આપણને સમજાવી રહેલા છે. મંદિરની ખૂબ આવશ્યકતા, એટલે આપણે કહીએ તો ધાર્મિક સ્થાનોની ખૂબ જરૂરિયાત રહેલી છે.
ત્યાર પછી પરમપૂજ્ય સ્વામીશ્રી કહે છે શાસ્ત્રોની પણ નિંદા ન કરવી અને ન સાંભળવી. અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ. અનેક સંશયો છેદી, તમારા ગમે તેટલા સંશયો હોય એ બધા જ સંશયોનો નાશ કરી નાખે. પરોક્ષાર્થસ્ય દર્શકમ, જે આપણી આંખની સામે આપણે જોઈ શકતા નથી એવા અર્થને આપણને બતાવે શાસ્ત્ર, એનું દર્શન કરાવે. સર્વસ્ય લોચનમ શાસ્ત્ર, બધાનું લોચન કહેતા આંખ એ શાસ્ત્ર છે. અને જેની પાસે શાસ્ત્ર ન હોય, શાસ્ત્રનું વાંચન ન હોય, અંધ એવ સહ, એ વ્યક્તિ અંધ રહેલી છે, એને કોઈ વસ્તુ સૂઝતી હોતી નથી. પ્રસિદ્ધ બ્રિટિશ લેખક બર્ટ્રાન્ડ રસેલ એવું લખે છે કે વર્તમાન યુગના યોહાન ગોથ, વર્ડ્સવર્થ, ઇમર્સ થોરો વગેરેમાં શાણપણનો કંઈક અંશ આપણને જોવા મળે છે, પરંતુ તેમણે જે કાંઈ કહ્યું છે એ બધું અને તે ઉપરાંત બીજું ઘણું આપણને હિન્દુના ગહન ધર્મ ગ્રંથોમાંથી મળી આવે છે. આ બ્રિટિશના લેખક કહી રહેલા છે. ટૂંકમાં ભારતના શાસ્ત્રોમાંથી આપણને ઘણી પ્રેરણાઓ અને ઘણું પ્રાપ્ત થઈ રહેલું છે. ભગવદ્ ગીતા અને ઉપનિષદોમાંથી બધી બાબતો વિશે એવું પરિપૂર્ણ અને દિવ્ય જ્ઞાન રહેલું છે એવું કહેવામાં આવે છે. ખરેખર ઉપનિષદો, ભગવદ્ ગીતા, મહાભારત અને આપણા વેદો, એની અંદર બધું જ જ્ઞાન ભરેલું છે. દિવ્યાલોકનું અને પરલોકનું બંને જ્ઞાન. મહાન જર્મન તત્વચિંતક આર્થર શોપનહોવરે કહ્યું છે. શું એમણે એ કહેલું છે? અદ્ભુત એમને એક વાત કરેલી છે. એમના એક્ઝેક્ટ શબ્દોની અંદર જો કહેવામાં આવે તો શોપનહોવર એવું કહે છે, 19મી સદીની સૌથી ફાયદાકારક ઘટના એ બની કે ભારતના પ્રાચીન ગ્રંથો પશ્ચિમી ભાષામાં મળતા થયા. એવું કોઈ પણ માનવીય જ્ઞાન નથી કે જે આ ભારતીય ગ્રંથોમાં ન હોય. એક જર્મન તત્વચિંતક બોલી રહેલા છે. એટલે આપણા ગ્રંથો કેટલા જબરજસ્ત ગહન છે, અગત્યના છે, મહત્વના છે, એનો મહિમા આપણને સમજાય. સંતોની પણ સ્વામીશ્રી કહે છે નિંદા ન કરવી. કોઈ પણ સાધુનો વેશ હોય અથવા તો વેશ સાધુનો ન હોય અને એ સાધુપણાનું એમના જીવનની અંદર વર્તન હોય તો આપણે કોઈ દિવસ એમની નિંદા નહીં કરવા. આમે કોઈ દિવસ કોઈની નિંદાની અંદર પડવું જ ન જોઈએ, જેના દ્વારા આપણી જીભ અને મુખ બગડે નહીં, મન પણ બગડે નહીં, શરીર પણ બગડે નહીં. એટલે નિંદા કોઈ દિવસ કોઈની કરવી નહીં. પ્રથમના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે છે, સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યા છે. સંતે કલ્પ વૃક્ષને ચિંતામણી સમાન છે, તો એની કેવી રીતે આપણાથી નિંદા થાય? આટલો બધો મહિમા એનો બતાવવામાં આવેલો છે. ગઢડા પ્રથમ પ્રકરણના 59મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું લખે છે કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એક જ વાર્તા છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. તો ભગવાન ને ભગવાનના સંત એ કલ્યાણકારી છે. હવે જે આપણું કલ્યાણ કરનારા હોય એની કેવી રીતે નિંદા થાય? કોઈ દિવસ નિંદા ન થાય. સંવત 1848 કાર્તિક વદ 8મ ગુરુવારનો એ દિવસ ભક્તિ માતા માંદા પડ્યા ત્યારે બાલ ઘનશ્યામ મહાપ્રભુ પોતાની માતાને ઉપદેશ આપે છે કે માતા,
દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજનિ જનિતમ ઘ્નંતિ એ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થજાતમ માત રેશ પ્રસાદ કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા કે માતા પોતાની માતાને એવા સંતનો મહિમા બતાવી રહ્યા કે જેના દર્શનથી સ્પર્શનથી નમન કરવાથી પરિચર્યા કરવાથી વાતો સાંભળવાથી માતા આપણે બધું જ પામી શકીએ છીએ. ભગવાને પોતાના હૃદય સમાન આવા સંતોને બતાવેલા છે. ટૂંકમાં કહીએ તો સંતનો જબરજસ્ત મહિમા છે, એનાથી શું ન મેળવી શકે, બધું જ આપણે પામી શકીએ એમ છીએ. ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ એના દ્વારા આપણે કરી શકીએ. એકવાર મગધ રાજ્યની સેનાએ કૌશલ રાજ્ય પર ચડાઈ કરી. રાજમહેલને ચારે બાજુથી આમ ઘેરી લીધો. એ વખતે રાજમહેલમાં કૌશલ દેશના રાજા, એમના કેટલાક અંગરક્ષકો અને બીજી કેટલીક વ્યક્તિઓ પણ હતી. હવે કૌશલના રાજાએ મગધના સેનાપતિને સંદેશો મોકલાવ્યો, જો મારા 10 માણસોને હેમખેમ જતા રહેવા દો તો હું મારા અંગરક્ષકો સહિત આપને હવાલે થઈ જઈશ. સેનાપતિએ શરત મંજૂર રાખી. પેલા 10 વ્યક્તિઓને કંઈ પણ કર્યા વગર જવા દીધા. કૌશલ દેશના રાજા અંગરક્ષકો સાથે જાતે પકડાઈ ગયા. મગધના રાજાએ જાણ્યું એ 10 વ્યક્તિઓ કોણ હતી. કૌશલના રાજાએ જવાબ આપ્યો, અમારા રાજ્યના પરોપકારી સેવાભાવી સંતો. હું ભલે મરી જાઉં પણ એમનું જીવન ખૂબ જ મૂલ્યવાન રહેલું છે. ધર્મ, સદાચાર કે સંસ્કૃતિનો ફેલાવો એ કરતા રહેશે. અને મગધના રાજા પર ઊંડી અસર એકદમ પડી ગઈ. છોડી દીધા, બધાને છોડી દીધા કે આટલી બધી ભાવના આ રાજાને સંતો વિશે રહેલી છે, માટે એને મારે મારવા ન જોઈએ. મહાભારતની અંદર વનપર્વ છે, એમાં યક્ષ ઘણા બધા પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો યુધિષ્ઠિરને પૂછ્યો, કા દિક, દિશા કઈ? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, સંતો દિક, એટલે કે સંતો દિશા રહેલા છે. અને ખરેખર સંત વગર આપણને કોણ સાચી વાત બતાવે, કોણ સાચું કહે? નિષ્કુળાનંદ સ્વામીએ જેમ વાત કરી, સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાટ, નથી ઘટમાં ઘાટ, સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે? ખરેખર સંત વગર આપણને કોઈ સાચી વાત સમજાવતું હોતું નથી. કસ્ય નાભ્યુદય હેતુર્ભવેત સાધુ સમાગમ. સાધુના સમાગમ દ્વારા કોનો અભ્યુદય ન થાય? બધાનો અભ્યુદય થાય. માટે સાધુની કહેતા સંતની નિંદા ન કરવી. અને જો ખરેખર સંતની આપણે નિંદા કરીએ તો એના દ્વારા આપણા કુળ સહિત આપણો નાશ થાય. એટલા માટે આપણે કોઈ દિવસ સંતોની ક્યારેય નિંદા ન કરવી જોઈએ. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી શ્રી ખૂબ અદ્ભુત
વાત બતાવી રહ્યા છે. આ 254માં શ્લોકની અંદર 3 વાત સ્વામીશ્રી આપણને બહુ સુંદર રીતે કહી. શાસ્ત્રોની નિંદા ન કરવાની, મંદિરોની નિંદા નહીં કરવાની અને સંતોની નિંદા નહીં કરવાની. ટૂંકમાં કહીએ, શાસ્ત્રો એટલે કોઈ પણ ધર્મના જે ગ્રંથો હોય એની નિંદા નહીં કરવાની. સંતોની નિંદા એટલે કોઈ પણ ધર્મના એવા ધર્મ ઉપદેશકો હોય એની પણ નિંદા નહીં કરવાની. અને મંદિરની અર્થાત કોઈ પણ ધર્મના જે ધર્મ સ્થાનો હોય એની પણ આપણે નિંદા ન કરવી જોઈએ. ધાર્મિક કોઈ પણ હોય એની આપણે ક્યારેય નિંદા ન કરવી જોઈએ. આવું સરસ સ્વામીશ્રીએ આપણને બતાવ્યું. હવે 255માં શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, સંયમનોપવાસાદિ યદ્યતપસમાચરે પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. તપ ભગવાનને રાજી કરવા, ભક્તિ માટે કરવું. તમોગુણી, રજોગુણી તપ ન કરવું, પણ સત્વગુણી અને નિર્ગુણ તપ કરવું. જે વાત પરમજય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ બતાવી રહેલા છે. તપમાં ભગવાનને અને સંતને પ્રધાન રાખવા. તપનું ફળ આપનારા ભગવાન અને સંત છે એટલું યાદ રાખવું. 1992માં અડવાળ બાપુભાઈએ વેડમીની રસોઈ આપી હતી, કહેતા પૂરણપોળીની રસોઈ આપી હતી. શાસ્ત્રીજી મહારાજે જાતે વેડમી બનાવી, વિચરણ કરી અને બપોરે 4 વાગે યોગીજી મહારાજ જોડના સાધુ સાથે અડવાળ આવ્યા. શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે ગયા. એમને ઉપવાસ હતો યોગીજી મહારાજને. શાસ્ત્રીજી મહારાજ કહ્યો, તમારો ઉપવાસ પૂરો થયો, માટે તમને જમાડવા છે. યોગીજી મહારાજ આજ્ઞાથી એકદમ જમવા તૈયાર થઈ ગયા. જોડના સંતે ઉપવાસ કર્યો, પણ યોગીજી મહારાજે પ્રેમથી જમી લીધું. જો ફળ આપનારા જ તમને કહે છે કે ઉપવાસ હવે છોડી દો, તો ઉપવાસ રાખવો જોઈએ નહીં. એટલા માટે રજોગુણી અને તમોગુણી તપ નહીં કરવું, પણ સત્વગુણી અને નિર્ગુણ તપ કરવું. ભગવાન અને સંત જેમ કહે એ પ્રમાણે કરવું એ મોટામાં મોટું તપ છે. તપ ભક્તિ પ્રધાન હોવું જોઈએ. જે વાત આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે, મીન સ્નાન રત ફણી પવન ભૂક મે સસ્તુ પર્ણાસને નિરાશી ખલો ચાતક પ્રતિદિનમ શેતે બિલે મૂષક. અદ્ભુત કહે છે, ભસ્મા ધૂલન તત્પરા નનો ખરો ધ્યાનારૂઢ બક સર્વે કિમ નહીં યાન્તિ મોક્ષ પદવીમ ભક્તિ પ્રધાનમ તપ. અદ્ભુત અહીંયા આગળ કહે છે કે મીન સ્નાન રત. હવે જો કેવળ સ્નાન કરવાથી જ ભગવાનની પ્રસન્ન થાય તો માછલાઓ સ્નાન દરરોજ કરે જ છે. ફણી પવન ભૂક, બધા જે સર્પો પવનનો જ આહાર કરે છે. મેસસ્તુ પર્ણાસને, કહેતા ઘેટા બકરા એ તો જંગલની અંદર પર્ણ વગેરેનો આહાર કરતા હોય છે. નિરાશિ ખલુ ચાતક, ચાતક પક્ષી એ તો સ્વાતિ નક્ષત્રની અંદર જે બુંદ પડે એ જ ઝીલતું હોય છે. પ્રતિદિનમ શેતે ભૂલે મૂષક, દરની અંદર મૂષક રહે છે દરરોજ. ભસ્મ ધૂલન તત્પરો નનો ખરહ, ગધેડાઓ તમે જુઓ એ તો ધૂળની અંદર જ બધે આમ ખરડાતા હોય છે. ધ્યાનારૂઢ બક, હવે બગલા હંમેશા ધ્યાન કરતા હોય એવું આપણને દેખાય છે, પણ સર્વે કિમ નહીં યાન્તિ મોક્ષ પદવીમ, બધા કેમ મોક્ષ પ્રાપ્ત નથી કરતા, આટલું બધું કરે છે તો તેમ છતાં પણ એ લોકો
એની રીતે કરે છે. ભક્તિ પ્રધાનમ તપઃ. તપની અંદર પણ ભક્તિ પ્રધાન હોવી જોઈએ. જો ભક્તિ પ્રધાન ન હોય તો એ તપનો મહિમા રહેલો નથી. 1968માં યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા અને યુવકોને હંમેશા નિર્જળા ઉપવાસ કરાવતા. સ્વામીશ્રી કહે, આજ્ઞાથી એક ઉપવાસ એટલે 88,000 વ્યક્તિને તમે જમાડો અને જે ફળ પ્રાપ્ત થાય એવું ફળ પ્રાપ્ત થતું હોય છે, એવું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. ખીમિયાનંદ મહારાજના વખતની અંદર જબરદસ્ત તપસ્વી સાધુ હતા અને એક વખત મહારાજે થાળ આપ્યો કે થાળ રૂપી માયા આવી. મુક્તાનંદ સ્વામીને ખૂબ એનો ભાર હતો કે આવા જબરજસ્ત તપસ્વી છે, પણ એ દિવસે મહારાજે થાળ આપ્યો અને ન જમ્યા તો મુક્તાનંદ સ્વામીને એના પ્રત્યે ભાવ ઉતરી ગયો. બોચાસણમાં અક્ષર સ્વામી ખૂબ તપસ્વી હતા અને એ વખતે એમને થાળ આપવામાં આવ્યો. યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે તો કાર્યાણીનું 10મું વચનામૃત બતાવ્યું, તપનો ઈશક. હવે મોટા પુરુષ જ્યારે થાળ આપે ત્યારે અંગીકાર કરી લેવું જોઈએ, એમાં પછી વિચાર કરવાનો હોય નહીં. માટે ભગવાન અને સંત પ્રસન્ન થાય, રાજી થાય એવું તપ કરવું, પરંતુ તમોગુણી તપ નહીં કરવાનું. તપ કરવું તો સત્વગુણી તપ કરવું, જેથી કરીને ભગવાન અને સંતની આપણી પર પ્રસન્નતા થાય. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ વાત આપણને એ જણાવી. અહીં આગળ આ 255મો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલીશું અને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ, શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ